સવાર સવારના પોરમાં ક્યાં ચાલ્યો ગયો હતો? ટેક્સી લેવા. અરે આ બેગ કોણે ખોલી? મેં? કેમ? મારે પાછી ભરવી પડશે. શું? તે મને એક રાત રોકાવાની પરવાનગી આપી હતી ને. રાત પૂરી થઈ ગઈ. બસ હવે હું જાઉં છું. હેલનની ઈચ્છા મને મારી સાથે લગ્ન કરી અમેરિકાની જવાની હતી. ત્યાં જઈ ગુરુજીના આશ્રમની એક શાખા ખોલી ધર્મનો પ્રચાર કરવાની હતી, પણ એ ન માન્યા. કમાલ કહેવાય. અરે દેશ વિદેશના ગુરુઓ અમેરિકામાં પોતાની ધર્મની દુકાનો ખોલે છે અને ગુરુજી ના માન્યા. એમના મંતવ્ય પ્રમાણે ધર્મની જરૂર આપણા દેશને વધારે છે. ભેદભાવ, ઊંચ નીચ અને દહેજ હત્યા રોકવા માટે આપણા પાયાને મજબૂત કરવાની જરૂર છે. એમણે હેલનને વિનંતી કરી કે જો એને મારી સાથે લગ્ન કરવા હશે તો આ દેશને પોતાના દેશ તરીકે સ્વીકારવો પડશે. પણ એ હેલન માટે શક્ય નહોતું. એ પાછી ચાલી ગઈ. વાહ ગુરુદેવ, માનવું પડે. તમે દેશ ખાતર, ધર્મ ખાતર પોતાના પ્રેમનું બલિદાન આપ્યું. વાહ. એક રીતે જોવા જાય ને તો મારી સમસ્યા પણ તમારા જેવી જ છે. મને મારા સિદ્ધાંતોને ખાતર મારા પ્રેમનું બલિદાન આપવું કે નહીં. વીજળીએ તો ચોખ્ખે ચોખ્ખું જણાવી દીધું છે કે હું તેના કામ નહીં કરું તો તે છેડો ફાડશે. પણ હું તેના કામ કરીશ તો મારા સિદ્ધાંતોની હત્યા થશે. વત્સ, તને જણાવતા મને દુઃખ થાય છે કે તારું ડબલ ગ્રેજ્યુએટ ભેજું નંબર 2ના સિદ્ધાંતોને સમજી નથી શક્યું. હા, અને તમે સમજી ગયા? હા, હું એટલું તો જરૂર સમજો છું કે સ્વેચ્છાએ કોઈની મદદ કરવાની એને ના નથી પાડી. એનો વિરોધ તો શોષણથી છે. આપણી શક્તિનો કોઈ દુરુપયોગ કરે એનાથી છે. તારે તો એટલું જ નક્કી કરવાનું છે કે શું તારી વીજળી તારા પ્રેમનું શોષણ કરી રહી છે. મને ક્યારેક એવું લાગે છે અને ક્યારેક નથી લાગતું. જો તને એમ લાગે કે વીજળી તારી દયાને પાત્ર છે તો તું એની પડખે જઈને ઊભો રહી જજે. આ વાળું વિચિત્ર. નંબર 2 ભણાવે મને ને ભણો તમે. छोड़ो छोड़ो सफल कुमारे મને છેતર્યો છે. મુંબઈ શહેર આખું લઠ્ઠાથી જ્ઞાને મને ઓળખે છે. તેને છેતર્યો છે. હું તેને નહીં છોડું એને. લાખાભાઈ જુઓ ને, હું તો તમને એટલું જ કહું છું કે આ હિંસાનો માર્ગ આપણા હિતમાં નથી. નહીં એમ ગાંધીજી કહેતા હતા. તમે કહેતા હો તો એના પ્રાણ નહીં લો, પણ હા, એક એસિડ બલ્બ એના ચહેરા પર નાખી એનો ચહેરો બગાડી નાખીશ. ઓ ખુદા, આ માણસ છે કે જાનવર? શું બોલ્યો? એક આંખ ફોડું તો ચાલે. લાખાભાઈ, આ બધા હિંસાના માર્ગ કહેવાય. તો અહિંસાના માર્ગે હિંસા કેમ થાય? આ સવાર સવારના પોરમાં ક્યાં ચાલ્યો ગયો હતો? ટેક્સી લેવા. અરે આ બેગ કોણે ખોલી? મેં? કેમ? મારે પાછી ભરવી પડશે. શું? તે મને એક રાત રોકાવાની પરવાનગી આપી હતી ને. રાત પૂરી થઈ ગઈ. બસ હવે હું જાઉં છું. ગુરુદેવ, આ તો ચાલ્યો. એમાં હું શું કરું? તમે કાંઈક કરો. આ તો તમારા લોકોનું દુઃખ છે ને કે નજીવી બાબતમાં તમે સંત, ગુરુ કે ભગવાનના ચરણોમાં દોડી જાઓ છો. તારી બુદ્ધિ ચડવા ગઈ છે. અરે આ નજીવી બાબત નથી. હજી ગઈકાલ સુધી તો તું એને બહાર કાઢી મૂકવા તૈયાર થયો હતો. અરે બલકે એના સામાન સાથે તેને ધકેલી દીધો હતો. એ તો કાલની વાત હતી. એ મને ગમી હતી. એમાં તારા આત્મવિશ્વાસની એક ઝલક દેખાણી હતી. નવા જન્મ લેતા એક વત્સના મને દર્શન થયા છે. પણ ગુરુદેવ, તમે જા, એ જ મનસુખાથી પરિસ્થિતિ સંભાળ. એમાંય તારી પરીક્ષા જ છે. ઠીક છે, પણ એ પઠ્ઠો ચાલ્યો જાય તો મને દોષ નહીં દેતા પછી.
મહત્વ નિષ્ફળતા કે સફળતાનું નહીં, પરંતુ પ્રયાસ કર્યાનું છે. આ ઓડીના માકડમાં જો એનું લોહીનું ભાગ્યમાં લખાયું હશે તો 1000 પ્રયત્ન કરવા છતાં તું એને કાઢી શકીશ નહીં, અને જો નહીં લખાયું હોય તો 1,00,000 પ્રયત્ન કરવા છતાં તું એને રોકી શકીશ નહીં. જાવું જરૂરી છે. હા, હું મારા શબ્દો પાછા લઈ લઉં છું. તું ઈચ્છે તો એક રાત વધુ, ના, એક અઠવાડિયું, આખો મહિનો રહી શકે છે. એ શક્ય નથી. તો રાતમાં શા માટે રોકાણો? સાંજે જ ગયા જવું તું? એ પણ શક્ય નહોતું. બપોર પછી ટેક્સી વાળા હડતાલ પર ઉતરી ગયા હતા. એટલે તું મારા ઉપર હજુ નારાજ છે? જો હું તારા પર નારાજ હોત તો આમ સસ્મિતે હું વિદાય ન લેતો હોત. તે મારા ઉપર જે જહેમત ઉપાડી છે તેના બદલ હું તારો ખરેખર આભારી છું. એ મારી ફરજ હતી. ચાલ, હવે એક છેલ્લો પાઠ શીખવતો જા. જતા પહેલા કહેતો જા કે જનારને રોકવાનો કયો ઉપાય છે? પ્રેમ 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 મારા દોસ્ત. જો પ્રેમ, હું તને છોડીને નથી જતો. આ ઘર છોડીને જાઉં. અને તારો અભ્યાસ આગળ વધારવા આવતીકાલથી તારે મારા ઘરે આવવું પડશે, અને આપણે ઘણો બધો સમય એક સાથે ગાળીશું. આ ગરીબની ઝૂંપડીથી તારો જીવ ભરાઈ ગયો છે ને? એમ ના કહે પ્રેમ. મારું અંગત કારણ છે. ટેલિફોન વગર હું મૂંઝવણ અનુભવું છું. શું તારા માટે ટેલિફોનની અહીં વ્યવસ્થા થઈ જાય તો? અરે પણ તને મારા ઘરે આવવામાં શું વાંધો છે? અરે મારા ગુરુજી છે ને, પેલા એમને પણ શીખવામાં મારા જેટલો જ રસ છે. તે કામ કરજે પ્રેમ, એમને પણ તું સાથે લઈ આવજે. ઓકે, ચલ બાય. વત્સ, આ પહેલા મેં તને કહ્યું હતું કે આ ઓળીના માકડના ભાગ્યમાં જો એનું લોહી નહીં લખાયું હોય તો 1,00,000 પ્રયત્ન કરવા છતાં તું એને રોકી શકીશ નહીં. તમે તો રોકી શકતા હતા ને? એ તો હું પહેલેથી જ જાણતો હતો. ધ્રુવ ને ઢેફા. આ ઓળીના મચ્છરના ભાગ્યમાં પણ એનું લોહી લખાયું છે. શું બોલ્યા? તું માનવમાંથી મહામાનવ નહીં બને ત્યાં સુધી તને છોડીને જઈ શકશે નહીં. એટલે કે હવે હું બિંદાસ થઈને તેને ઘરે રોકી શકું? તને યોગ્ય લાગે તેમ નિખારસતાથી પ્રામાણિકતાપૂર્વક તું એને સીધે સીધું કહી શકે છે. દરવાજો ખોલ. કોઈ ઠોક્યો? મેં કેમ ન સાંભળ્યું? તને આશ્ચર્ય નહીં થયું? હા થયું, પણ એ તો કહે કે એકાએક તારો વિચાર બદલાણો કેમ? મને તારી વાત સાચી લાગી. જો હું અહીંથી ચાલી જઈશ તો તારા ગુરુજીનું હૃદય ભાંગીને કટકે કટકા થઈ જશે. પ્રેમ, તે મને કહ્યું હતું કે તું મારા માટે એક ટેલિફોનની વ્યવસ્થા કરી શકે એમ છે. તું શું એમ ધારે છે કે મેં તને અહીં રોકી રાખવા ખોટે ખોટ કહ્યું હતું? ના, પણ ટેલિફોન મેળવવો એ મુશ્કેલ કામ છે એટલા માટે. અરે ના રે, આપણા પાડોશમાં શાહભાઈ છે ને, તેમના જ ઘરે છે. જ્યારથી હું અહીં રહેવા આવ્યો છું ત્યારથી મેં એમના ટેલિફોનની ઘંટડી સાંભળી નથી.